વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, લીલી તુવેરની કચોરીને પણ ભૂલાવી દે એવી લીલી તુવેરના આજે આપણે ઢેકરા બનાવવાના છીએ. આને ઢેકરા પણ કહેવાય કે લીલી તુવેરની ટીકી પણ આપણે કહીએ છીએ. એ એકદમ સરસ બનવાની છે. તમે દરેક ટ્રીપને ફોલો કરજો, તમારા ઢેકરા કે ટીકી બનીને સરસ બનવાની છે. તો છેક સુધી તમે મારો આ વિડીયો જોજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. હવે આપણે ટીકી બનાવવા માટે અહીંયા ચોખાનો લોટ લીધેલો છે. 1 વાટકી ચોખાનો લોટ લીધો છે. 1 વાટકી લીલી તુવેરના દાણા લીધેલા છે. તમારા ઘરમાં રહેલી કોઈ પણ 1 વાટકીનું માપ તમારે સેટ કરી લેવાનું છે. 2 ચમચી લીલું લસણ, લીલા ધાણા, આદુ મરચાં લસણની પેસ્ટ લેવાની છે. 2 ચમચી ચણાનો લોટ, સફેદ તલ, ગોળ, મીઠું, હળદર અને અજમો લીધેલો છે અને પાણી લઈ લેવાનું છે. હવે આપણે જેટલી વાટકી તુવેર લીધી હોય એનું ડબલ પાણી લેવાનું છે. 1 વાટકી તુવેરના દાણા લીધેલા છે તો 2 વાટકી આપણે પાણી લેવાનું છે. હવે આવું મારી પાસે ચોપર છે. ચોપરની અંદર આપણે દાણાને ચોપ કરી લેવાના છે. પહેલાં હું આદુ મરચાં અને લસણને ચોપ કરું છું. થોડાક નાના થાય પછી એની અંદર આપણે તુવેરના દાણા એડ કરવાના છે. આને એકદમ ભૂકો નથી કરી દેવાનો, મિક્સરમાં નથી પીસવાના, નહીં તો એકદમ ઝીણું મિશ્રણ થઈ જશે. આપણે આને અધકચરા વાટવાના છે, એટલા માટે હું આ ચોપરની અંદર લઈ અને ચોપ કરી લઉં છું. હવે એની અંદર આપણે દાણા નાખી અને ચોપ કરવાનું છે. તો તમે જોઈ શકો છો અધકચરો એવો આપણો ભૂકો બનીને સરસ તૈયાર થઈ ગયો છે. હવે એક પેનને આપણે ગરમ કરવા મૂકી દેવાનું છે અને પેન સરસ ગરમ થાય પછી એની અંદર આપણે પાણી નાખવાનું છે. અહીંયા 1 વાટકી તુવેરના દાણા લીધા છે તો આપણે 2 વાટકી પાણીને ગરમ કરવા મૂકી દીધેલું છે. આ દરેક માપને તમે ધ્યાનથી બનાવશો તો તમારી વસ્તુ સરસ જ બને છે. હવે આવા પાણીમાં બબલ્સ થવા માંડે એટલે એની અંદર આપણે તુવેરના દાણા એડ કરવાના છે. સૌથી પહેલાં આપણે આવી રીતે તુવેરના દાણા એડ કરી લઈશું અને એને ચમચાની મદદથી સરસ આવી રીતે હલાવતું જવાનું છે. ગરમ પાણીમાં આને આવી રીતે ઉકાળતું જવાનું છે. આ મિક્સર સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સને ઉમેરી લેવાના છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મિત્રોમાં ચોક્કસથી શેર કરજો. હવે આવી રીતે એક ઉભરો આવે પછી એની અંદર આપણે સફેદ તલ એડ કરી લઈએ છીએ. તમે જોઈ શકો છો સરસ આવા બબલ્સ આવે છે અને આપણું આ મિશ્રણ ઉકળી પણ રહ્યું છે. હવે આપણે અહીંયા અજમો લીધેલો છે અડધી ચમચી જેવો, એને આવી રીતે હાથથી સરસ મસળીને લેવાનો છે. અજમો પણ એનો ટેસ્ટ સરસ આવે છે. જો તમને ના પસંદ હોય તો તમે અજમો સ્કીપ પણ કરી શકો છો, પણ તમે એડ કરજો, બહુ જ સારું લાગશે. અડધી ચમચી મેં હળદર લીધેલી છે. ટેસ્ટ પ્રમાણે મીઠું લઈ લેવાનું છે. અહીંયા મેં 1 ચમચી જેવું મીઠું એડ કરેલું છે અને 2 ચમચી જેવો ગોળ લીધેલો છે. ગોળ તમારે ચોક્કસ એડ કરવાનો છે. આ રેસીપીની અંદર ગોળ તો ફરજિયાત નાખવો પડે છે. ગોળ નાખશો તો જ આનો ટેસ્ટ બહુ જ સારો આવશે. તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું મિશ્રણ ઘટ થઈ ગયું છે. હજી પણ આને થોડીક વાર આપણે પકવવાનું છે. 4 થી 5 મિનિટ આને પકાવશું એટલે આપણું મિશ્રણ બનીને તૈયાર થઈ જશે અને સતત આને આવી રીતે હલાવ્યા કરવાનું છે. આપણે હમણાં ગોળ એડ કર્યો એ ઓગળી જાય ત્યાં સુધી આવી રીતે સરસ હલાવી અને મિક્સ કરવાનું છે. આનો કલર એકદમ સરસ આવે છે, તમે જોઈ શકો છો અને એની સ્મેલ પણ બહુ જ સરસ આવી રહેલી છે. હવે આપણે જે ચોખાનો લોટ લીધો તો એ આની અંદર એડ કરી લેવાનો છે. 1 વાટકી આપણે ચોખાનો લોટ લીધો છે. જે વાટકીથી આપણે તુવેરના દાણા લીધા છે સેમ એ જ વાટકીમાં 1 વાટકી ચોખાનો લોટ લીધો છે અને 2 વાટકી મેં આમાં ચણાનો લોટ લીધો છે. તમારી પાસે મકાઈનો કે જુવારનો લોટ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો એની સામે તમારે ચોખાનો લોટ થોડોક ઓછો કરી દેવાનો છે. તમને જે પણ લોટ પસંદ હોય એ તમે લોટ આમાં એડ કરી શકો છો, પણ ચોખાનો ફરજિયાત લેવાનો છે. એની સાથે ચણાનો કે જુવારનો કે મકાઈનો તમે લઈ શકો છો અને ધીમે ધીમે કરી અને આવી રીતે સરસ આપણે મિક્સ કરતું જવાનું છે. તો આપણે જેમ ખીચું બાફ્યું એવું આપણું સરસ આવી રીતે લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે આ લોટને બનાવી લેવાનો છે.
હવે થોડોક આપણો લોટ બફાય એટલે એની અંદર લીલું લસણ એડ કરી લેવાનું છે અને લીલા ધાણા નાખવાના છે. આ બંનેનો ટેસ્ટ બહુ જ સારો આવે છે અને આને બહુ ઓવરકુક કરવાના નથી હોતા એટલે લાસ્ટમાં આપણે એને એડ કરીએ છીએ. 5-6 મિનિટ જેવું થઈ ગયું છે અને ઓલમોસ્ટ આપણો આ ટેક્સચર પણ સરસ બની ગયું છે. હવે એની અંદર 2 પાવડા જેવું તેલ નાખવાનું છે અને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે. એકદમ સરસ લોટ બનીને આપણો તૈયાર થઈ ગયો છે. હજી આ પાકતો જશે એમ લોટનું ટેક્સચર સરસ થતું જશે. આનું ઢાંકણ બંધ કરીને આપણે 2-3 મિનિટ હજી પકાવી લઈએ છીએ એટલે સરસ અંદરથી પણ બફાઈ જશે. 2-3 મિનિટ થઈ ગઈ છે. ઢાંકણ ખોલીને આપણે જોઈ લઈએ છીએ તો એકદમ સરસ આપણું મિક્સર પાકી ગયું છે અને એની સ્મેલ પણ બહુ જ આવી રહેલી છે. હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લેવાની છે અને એક બાઉલની અંદર આપણે આ મિશ્રણને નાખી અને ઠંડુ થવા મૂકી દેવાનું છે. હાથથી ટચ કરી શકાય એટલું જ ઠંડુ કરવાનું છે. અતિશય ઠંડુ નથી કરી દેવાનું, નહીં તો એની ટીકી વાળવામાં આપણને પ્રોબ્લેમ થશે. આપણે હાથમાં દાજી ના જઈએ એટલા માટે થોડુંક મિક્સરને ઠંડુ કરવું જરૂરી છે, પણ સાવ ઠંડુ નથી કરી દેવાનું. તો મિશ્રણ આપણું હાથથી ટચ થાય એ ટાઈપનું થઈ ગયું છે. હવે હાથથી આને સરસ આપણે લોટ બાંધતા હોય એમ મસળી લેવાનું છે. એકદમ સ્મૂથ કરી લેવાનું છે. જાણે રોટલીનો લોટ બાંધીએ એ ટાઈપનું આપણું મિક્સર થઈ જશે. હળવા હાથે આને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને એને સ્મૂથ કરતું જવાનું છે. તો 2-1 મિનિટમાં તમે જોઈ શકો છો રોટલીનો લોટ બાંધ્યો એ ટાઈપનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે આપણે હાથમાં થોડુંક તેલ લગાડી અને આપણે ટીકીને વાળી લેવાની છે. તેલ લગાડશું તો આપણા હાથમાં બહુ ચોંટશે નહીં અને ઉપર શાઇનિંગ પણ સરસ આવશે. એકદમ લીસી આપણી ટીકી બનશે. હાથથી આવી રીતે થોડું પહેલાં મસળતું જવાનું છે. 2 હાથથી આવી રીતે પ્રેસ કરશું તો આપણી ટીકી સરસ બનશે અને ફાટશે પણ નહીં. ગોળ સરસ આવો લૂવો કરી અને આવી રીતે પ્રેસ કરી દેવાનું છે અને સાઈડોમાંથી આવી રીતે સરખું કરી દેવાનું છે એટલે આપણી ટીકી ફાટી ના જાય ને એની અંદર તેલ બહુ ના ભરાઈ જાય એટલા માટે. બધી જ ટીકીને આપણે આવી રીતે વાળી લેવાની છે. 1 બાય 1 બધી ટીકી વાળી લઈશું. આ પ્રોસેસ કરવામાં થોડીક વાર લાગે છે કેમ કે આ લોટને મસળવું ને એવું સારું પડે છે એટલા માટે, પણ ખાવાની બહુ જ મજા આવે છે. બાળકોને પણ બહુ જ મજા આવે છે આ ખાવાની. નાના અને મોટા બધાની જ ફેવરેટ વસ્તુ બને છે. તો તમે જોઈ શકો છો બધી જ ટીકી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે એક પેનની અંદર મેં તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે ટીકીને તળી લેવાની છે. આ ટીકી તળવા માટે તેલ આપણે એકદમ ગરમ જોઈશે. શરૂઆતમાં એકદમ ફૂલ ગેસ રાખવાનો છે અને બધી જ ટીકી એડ કરી દેવાની છે એટલે એની અંદર તેલ ના ભરાઈ જાય. જો મીડિયમ ગેસ હશે અને તેલ આપણું ઠંડુ હશે તો ટીકીની અંદર તેલ ભરાઈ જશે અને આપણને ખાવાની પણ મજા નહીં આવે. તો ટીકી નાખશું એટલે આપણે આવી રીતે બહુ બધા બબલ્સ થશે. બબલ્સ થવાના ઓછા થઈ જાય પછી આપણે ટીકીને ફેરવી લેવાની છે. ત્યાં સુધી ટીકીને પલટાવવામાં ઉતાવળ નથી કરવાની. તો તમે જોઈ શકો છો એક સાઈડેથી આપણી ટીકી થોડી ગોલ્ડન કલરની થઈ ગઈ છે. પલટાવતા જવાનું છે થોડીક વારે અને ટીકીને તળતું જવાનું છે. તમે આને સેલો ફ્રાય કરવી હોય તો સેલો ફ્રાય પણ કરી શકો છો, પણ હું આને ડીપ ફ્રાય જ કરું છું. ડીપ ફ્રાય કરેલી વધારે સારી લાગે છે અને સેલો ફ્રાય કરેલી પણ સારી લાગે છે. તમને ઈચ્છા હોય તો સેલો ફ્રાય પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણી ટીકી સરસ ગોલ્ડન કલરની થઈ ગઈ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી આ ટીકી બને છે. હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો છે ને એકદમ સરસ ટીકી. આ સમયે આપણે એક
પ્લેટમાં કાઢી લેવાની છે. આને થોડીક નિતારી લેવાની છે. નિતારીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. ઉપરથી સરસ ક્રિસ્પી બને છે અને અંદરથી પણ સરસ તળાઈ જાય છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટીક્કી કે તમે ઢેકરા કહો તો પણ ચાલે, તો બનીને તૈયાર છે. એને ટોમેટો કેચઅપ સાથે, તીખી ચટણી સાથે પણ સર્વ કરી શકાય છે. તો તમે પણ આવી રીતે બનાવજો અને ટ્રાય કરજો અને કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો કે તમારી ટીક્કી કેવી બને છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ રીતથી બનાવજો, તમારી ટીક્કી સરસ બનીને તૈયાર થશે. અને જો તમે બનાવતા હોય તો કેવી રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. તો તમે પણ બનાવો અને એન્જોય કરો. થેન્ક યુ.